रोम रोम भाइयों। એ લાવ હું દરિયાના પાણી ડૂબી જાવ તો તમે શું કરો? તો હું દરિયા કિનારે બેઠો બેઠો તારી વાટ જોઉં. તમે મને એટલો હંધો પ્રેમ કરો છો? ના ના, પ્રેમ કાંઈ નથી કરતો. ઈ જોવા બેહું કે દરિયો તને જીવતી બહાર કાઢે હે કે મરેલી. अरे बाप रे। આપણે કાલથી વિડીયો બનાવવાનું બંધ કરી દેવું છે હો. કાવળે કેમ બંધ કરી દેવું છે? આપણે વિડીયો બનાવી ને તો આ વિડીયો જોઈને બધા દાંત કાઢે છે એટલે. એટલે આ ડોબા જેવી આપણે કોમેડી વિડીયો બનાવી છે એટલે જ બધા દાંત કાઢે છે. આપણે કોમેડી વિડીયો બનાવી કે સાહેબ, અત્યારે એક એવો સમય છે જે વાપરવાના પૈસા નથી, પણ એક એવો સમય આવશે કે ખાવાના પૈસા નહીં રે. હાલો ગૂગલ, મારે ને મારા ઘરવાળાને નવી ગાડી લેવી છે તો કઈ ગાડી લેવાય? તમારા બેનો પગાર કેટલો છે? હું તો બેઠી બેઠી રોટલા ખાવ છું, મારે તો કાઈ પગાર નથી, પણ મારા ઘરવાળાને 8-10 હજાર પગાર છે. તો ગાડી કરતા સાયકલ લેવાય. જા જા, તારે 3 માળનો બંગલો થશે. વાહ બાપુ વાહ. लेकिन एक सेकंड। પેલા તમારું તો સારું કરો. એ લાવો તમને એક વાત કહું. હા બોલ ને. આપણે આવતા હોય ત્યારે ઓલા શેરીમાં ભાભા બેઠા હોય છે, એને તેમ કેમ એવું કહો છો કે તમને માતાજી કોઈ દી સુખી નહીં રહેવા દે? ઈ ભાભા રહ્યા ને, ઈ આપડા લગ્ન કરાયા ઈ જ છે. ઓય બાપા. એ લાવો પેલા સમયમાં કેવું હતું કા, રાજા યુદ્ધ જીતીને આવે ને તો હારે બીજી રાણીને લઈને આવે, અને તોય પટરાણી કાંઈ ન બોલે. અને અત્યારના સમયમાં જો કોઈ બી જગ્યાએ ફુલેવર આવી જાય ને તો તપેલાના છૂટા ઘા કરે. अरे बाप रे। એ લાવો મને કા વાત સમજાતી નથી. હું નથી સમજાતું. અત્યારના સમયમાં ભણવું સારું કે ભણવું સારું? આ બે માંથી એકય નહીં હારું, ધૂણવું હારું. કેમ ધૂણવું સારું? જો ભણેલા હોય ને તો નેતાઓના પગ પકડવા પડે, અને પરણેલા હોય ને તો બાયુના પગ પકડવા પડે, અને જો ધૂણતા હોય ને તો આખું ગામ આપડા પગ પકડે. સાચું છે અમાય દે, ધૂણવાનું ચાલુ કરવું પડશે. બધા એમ કે છે જ્યાં ઇજ્જત નો હોય ને ના જવાય જ નહીં, તો હું માર ઘરે નો જાઉં? હે એલી, આપડા ઘરેથી બધાને એવું લાગે છે કે મારું કોક છોકરી જોડે ચક્કર હાલે છે. હા તે હાલતું હશે એટલે જ બધા કેતા હોય ને. ચક્કર હું તંબુરો હાલે, અહીંયા તો મારું હરખું નેટાય નથી હાલતું. ઓય માની લો પૂતળી વળગી હોય તો? એ તમારી બે બેન વચ્ચેનો મામલો છે, એમાં હું કાંઈ ન કહું. મારી જિંદગી છે ને એક જ લાઈન ઉપર હાલે છે, જે થાય ને ઈ જોઈ લઈશું. A few moments later. પણ જે થાય છે ઈ જ નહીં જોવાતું. હાલો, કોણ ડોક્ટર બોલો છો? અમાર ઘરવાળાને કૂતરું કરડ્યું છે. કોણ માર ઘરવાળી? ના ના, ઈ તો રેડી જ છે, પણ આ કઈક કૂતરું અલગ ઠેકડા સીડ્યું છે. હે ડોશી, આવનારી પેઢીઓને તમે શું કહેવા માંગો છો? આવતા નહીં, અહીંયા આવતા જ નહીં. અહીંયા તમારી ડોહી ભૂખ ભડો લાગે છે.
મારે જોતો જ નથી. તમને મારા રમવાથી જ વાંધો છે ને? આ વિરાટ કોહલી, રોહિત શર્મા એ બધા રમી રમીને જ આગળ આયા છે. પણ ડોબા જેવા તું સુગાર રમવાની વાત કરે. ઈ તો જો હે એલા મમ્મી, તેમ કાલ એસી લેવા ગયા તા, તે લાયા કે નહીં? ના રે ના, કાંઈ લાવી નહીં. કેમ નો લાયા? ભલામણા ભાવ સાંભળીને ટાઢ સડી જાય. હજે નથી ઉતરતી. એટલે મમ્મી, આમાંથી હાથમાં ઘવેડ બહુ આવે છે. તો ક્યાંકથી પૈસા આવવાના હશે. હાલો ગૂગલ, BMW ની કિંમત શું છે? આપડા લગ્ન પહેલા તમે મને શું કીધું તું કે હું તાર હાટું તારા તોડીને લાવીશ, તમે લાવ્યા? ના. તમે તો મને એવું કીધું તું કે હું તારા હાટું ઊંચા ઊંચા બંગલા બનાવીશ, તમે બનાવ્યા? ના રે ના. આમાંથી હવે મારે કાંઈ નથી જોતું, આ ખેતર ખેડવાનું છે તો હાલો પેટ્રોલ પંપે મારે ટીપણું ભરીને ડીઝલ જોઈવી. અરે બાપ રે મહારાજા તીર ઉડાડો, મહારાણી કઈ બાજુ ઉડાડું? ગમે એ બાજુ ઉડાડો, ઉડતા તીર લેવા વાળા ઘણાય છે. એ લાવો, તમારા હિસાબે ઘરવાળી કેવી હોવી જોઈએ? એટલે તું કેવા હું માંગેસ? એમ કહું કે સાડી, પાતળી, ધોળી, કાળી કેવી હોવી જોઈએ? મૂંગી હોવી જોઈએ. અરે બાપ રે હે લાવો, હું તમને એક પ્રશ્ન પૂછું, એનો જવાબ આપશો? એટલે તે તો હવે આદુ ખાધું છે. પૂછ હાલ. એક બાજુ મગજ વેસાતો હોય અને એક બાજુ પૈસા વેસાતો હોય, તો તમે એમાં શું લો? અરે ભલા માણે, પૈસા જ લેવાના હોય ને. હું હોય ને તો મગજ જ લઉં. ઈ તો જેની પાસે જેની ખામી હોય ઈ લે. ગોવિંદ બોલો, હરી ગોપાલ બોલો. ખાવું રે હોય તો લણ ફોલો. रोम रोम भाइयों सिस्टम पार देंगे અહીં તમે માવો ખાવાનું ચાલુ કર્યું કે હું? હા, માવો નો ખવાય, માવો ધીમે ધીમે મારી નાખે. ત્યાં અહીંયા કોને ઉતાવળ છે? मैं बाबा टिल्लू એટલે બેન, તમાર રેખા જોઈને તો એવું લાગે છે કે તમને મોટા થઈને સરકારી નોકરી મળશે. તારી માને જદે આનથી તો કેટલું મોટું થાવું. આમ તો તમે મને ગમો જ છો, પણ તમારું રહન સહન કેવું છે? રહન તો મારે ગમે એવું હાલશે, પણ સહન કોઈના બાપનું નહીં થાય. अरे बाप रे હે મમ્મી, આ પેલાની ઘરવાળી અને અત્યારની ઘરવાળી, આ બે માં શું ફેર? પેલાની ઘરવાળી છે ને માથું દબાવતી, પગે દબાવ. તો અત્યારની ઘરવાળી? અત્યારની ઘરવાળી સીધી ગળે સોટે મારા કલેજા. अरे बाप रे અમે બે એવું વિચાર્યું હતું કે એમ બે ભેગા થઈ જશું ને તો આખી દુનિયાથી લડી લેશું, પણ અત્યારે ભેગા થયા ને તો અમાર બે ને બાંધવાનું જ નથી ખૂટતું. અત્યારે પડતા હોય કરો ને, ખાવા લોટાઈ નહીં.